નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સંજેલી મુકામે માનવી અત્યાચારનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રીની અનોખી પહેલ। દાહોદ જિલ્લાના સંજેલી મથકના ઢાણસીમલ ગામની મહિલાને અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવી માનવજાતને શરમાવે તેવું કૃત્ય 15 જેટલા ઇસમો દ્વારા કરવામાં આવ્યું હતું। આ ઇસમો પર દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા કડક હાથે કાર્યવાહી કરી આ તમામ अपराधियों ने कायदाकीय रीते पगला ले कार्रवाई करी हती। जी सर। दाहोद जिल्ला खाते संजेली तालुकाना ढाळसीमड़ गामे 29 तारीखना रोज जे 28 तारीखना रोज जे घटना बनवा पामेल हती ए घटनाना अनुसंधाने आप सौ विदित छो एम पुलिस द्वारा 12 आरोपीओ त्यारे ज पकड़ी लेवामां आवेल हता। महिलाने रेस्क्यू करावेला અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટી એક્ટ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ। ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને 31 તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી। કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય, ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ। જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે। જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી 11 મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે। 1 મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે જેથી એમને કોઈ પ્રકારની કનડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેપુરાની સી ટીમ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત અહીંના વેપારીઓનો સંપર્ક કરતાં તેઓ ખૂબ કોઓપરેટિવ છે। જેમાં ફ્રૂટ અને વેજીટેબલના જે હોલસેલ ડીલરો છે તેમણે પણ મહિલાને મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે કાયમ માટે એમને શાકભાજી અને ફળ વેચવા માટે પૂરા પાડવા માટેની જવાબદારી દેખાડી છે। આમ તમામ લોકોના સાથ સહકાર, સ્થાનિક વેપારીઓના સાથ સહકારથી આજે ભોગ બનનાર પીડિતાને આર્થિક રીતે પગભર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પીડિત મહિલાનું પુનર્વસન કરવા માટે સૂચન આપેલ હતું। આ પીડિત મહિલા ગરિમાભેર જીવી આત્મનિર્ભર બની શકે તેમજ આ પીડિત મહિલા આર્થિક રીતે કોઈ પણ વ્યક્તિ પર નિર્ભર ન રહે તે માટે ગુજરાત પોલીસને સૂચન કરેલ હતું। તે અનુસંધાને ડીજીપી વિકાસ સહાય શર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે પીડિત મહિલાનું જ્યાં પિયર આવેલ છે તે ફતેપુરા ગામે બસ સ્ટેશન પાસે આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલની દુકાન ખોલવામાં આવેલ છે। આ દુકાનનું એગ્રીમેન્ટ સ્થાનિક ઝાલોદ ઝોનના ડીવાયએસપી પટેલ દ્વારા 11 મહિનાનું ભાડું એડવાન્સ ચૂકવી દુકાનનું ભાડું ચૂકવી માનવતા દાખવી હતી। તે ઉપરાંત મહિલાને 1 મહિના સુધી ચાલે તેટલું ફ્રૂટ અને વેજીટેબલ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। તેમજ મહિલાને કોઈ હેરાન પરેશાન ન કરે તે માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે। આ સીસીટીવીનું સંચાલન ફતેપુરા પોલીસ મથક દ્વારા કરવામાં આવનાર છે। તેમજ ફતેપુરાના ફ્રૂટ અને શાકભાજીના હોલસેલ વેપારીઓ દ્વારા મહત્તમ ડિસ્કાઉન્ટ આપી મહિલાને સહાય આપવાની બાંહેધરી આપવામાં આવી હતી। આ પીડિત મહિલા માટે આત્મનિર્ભર શોપ ખોલવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહી પીડિત મહિલાને હાથે દુકાનનું મુહૂર્ત કરાવ્યું હતું। પોલીસ પીડિત મહિલાને વારે આવતા આ મહિલાના ચહેરા પર અનોખી ખુશી તેમજ પોલીસ પ્રત્યે અનેરું સન્માન જોવા મળતું હતું। દાહોદ પોલીસ જિલ્લા અધિક્ષકની આ સુંદર પહેલ પ્રત્યે લોકમુખે પોલીસની કામગીરીની ચોતરફા પ્રશંસા કરવામાં આવી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।